ચાલો તો ફરી પાછા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને જો વાગી કેટલા ગયા છે 4 વાગી ગયા છે અત્યારે ફ્રી થયા છે અને હવે બનાવવાનો છે ખજૂર પાક તમને કીધું ને કે આપણે ખજૂર પાક બનાવશું તમને રેસીપી બતાવશું તો જો અહીંયા આપણે છે ને કાલ રાજકોટ ગયા હતા ને તો ખરીદી કરી આવ્યા ખજૂર છે માવો છે ખમણ છે આ બધું લીધું છે તો આ ખજૂર છે ને આપણે અંદર બી છે એ ઠરિયા કાઢવાના છે તો પહેલાં હે ને ખજૂરના ઠરિયા કાઢી નાખી કેમ કે ઓલી કાળી આવે ખજૂર એ ખજૂર આમ હારી આવે પણ એકદમ બ્લેક લાગતી હતી ને તો આ છે ને પોચી ખજૂર લીધી છે આપણે એટલે આ જો કે આમ જો આવે તે પીસાઈ જાય એવી જ છે ઓલી કાળી છે ને થોડો બહુ કાળો થાય એટલે કીધું પોર તો આપણે કાળા ખજૂરનો બનાવીએ તો પણ એટલે થોડો કાળો નહીં આવી રીતે કાંઈક પોચો ખજૂર લીધો હોય તો હવે આને છે ને આ રીતના આપણે દાણા અને આ પાછળથી છે ને એ ડીટીયા કાઢી નાખશું અને પછી તમને બતાવીએ શું તૈયારી હાલે છે આ જો ખજૂર પાક બનાવવાનો છે ને જો ખજૂર પાકની તૈયારી હાલે છે પોચો લીધો છે પણ આમાં જો ઠરિયા બહુ ઝાઝા નીકળ્યા છે કાઢતા બહુ વાર લાગે ને ઠરિયા તો કાઢવા પડે ઠરિયા વાળો લીધો થોડો કાળો હતો ઠરિયા વગરનો પણ મને ગમતો નતો આનો બધાથી હાથ બને એટલે મસ્ત આપણે લીધો છે જો હજી આને છે ને ખમણી જાય રાખીએ ખમણવાનું છે અને ભૂકો કરીને રાખ્યો છે બધો કાજુ બદામ ને કિસમિસનો ભૂકો કરી નાખ્યો છે હવે પેલા ઠરિયા નીકળે તો સારી વાત છે હવે ખાઈને કરવા બેઠી છું હજી નીકળ્યા નથી જોયું અડધી કલાક તો થઈ ગઈ છે ઠીક એવું છે હવે કાઢી નાખી પછી ખજૂર પાકની રેસીપી આપવી પડશે ને હવે જો કાઢી લે પછી આને તો વાર નહીં લાગે પણ આને ચોટી જાય ને પાછા હાથમાં એટલે વધારે વાર લાગે તો કાઢી લે ચાલો કરી દીધું ચાલુ હા જો હવે હે ને ઘી મૂકી દેવાનું આમાં ઘી ચાચું નથી તમારે જેટલું બે ચમચી હોય તો થઈ જાય પણ આપણે થોડું ઘી વધુ નાખશું સારો થાય બરોબર ને ઓરિજિનલ ઘી છે ને બે 3 ચમચી ઘી નાખવાનું અને જો અહીંયા છે ને આપણે જો આ રીતના છે ને ખજૂરમાંથી ઓલા કાઢી નાખ્યા છે ઠરિયા કાઢી નાખ્યા ડીકિયા કાઢી નાખ્યા મસ્ત માવો પણ જો આવી રીતે ખમણી નાખવાનો આ મને છે ને માવા વાળો ભાવે એટલે મેં માવા વાળો બનાવ્યો આમ તે ખજૂર પાક માવો વાળો સારો લાગે પણ આવે ને તો દાંતમાં ચોટે અને આ બધું નાખીને ઈ છે પછી જો આમાં છે ને આપણે કાજુ કિસમિસ ને અખરોટ ને એવું બધું નાખીને એનો ભૂકો કરી નાખ્યો છે એટલે આમાં નાખીને મિક્સ કરી દેવાનો અને આ ખમણે નાખવાનું અંદર અને અડધું છે ને આપણે લાડવા વાળવા મને લાડવા વાળો ભાવે એટલે આપણે લાડવા બનાવશું ખજૂર પાકના લાડવા ખજૂર પાકના લાડવા બધા ચોલા વાળા બનાવતા પણ આપણે તો પહેલેથી લાડવા વાળી એટલે લાડવા વાળા મને લાડવા વાળા ભાવે રોજ જ્યાં ખાવો હોય એક લાડવો લઈ લેવાનો કાંઈ વાંધો નહીં બને લાડવા વાળો બને આપણે તો તમે ખાઓ કે નહીં ખાઈશ ને હું ખાઈશ તો તે તો ના પાડતો કે મારા હાટુ ન બનાવતી મને તો ખાવાનું મન થશે તો ખાઈશ તો મારા હાટુ નહીં બનાવવાનું એમ એટલે મારા હાટુ બનાવવાનું તમે ખાવા હા બોલો આ મિતુલને પાછને બહુ ભાવે મિતુલભાઈને બહુ ભાવે પણ મિતુલભાઈને તો એક કામ કર એમ નહીં એક કામ કર તું કિલો એક ના બનાવી નાખ એટલે હું અહીંયા જઈને દઈ આવું એવું ભાવ પડે એમ કે મમ્મી આ કે નથી મોકલવા કાંઈ નહીં એ તો એમ કે મોકલ ઈ બાને કહીશ તું ચક્કર મારી જા હા પ્લાન નથી બંધ કર પણ જવાનું ખાણસી લે ને ના નો હાલે પકડી રાખવું પડે તો હરખું થાય આમાં છે ને ચીપતા વાર બહુ લાગે હા માખણ જેવું કરવું પડે ને કૂણું હા એકદમ આ ગરમ થઈ જાય બધું મિક્સ થઈ જાય મસાલા જેવું થઈ પછી આપણે વેટ કરવાનું મિક્સ હવે હલાવીને એ અંદર મેસ થઈ જાય એટલે હાવ છે ને લોંદા જેવું થઈ જાય જોઈજો અમને આપણે ઘી ઉપર મજા નાખી ખબર તમને ના આ બધું મિક્સ કરવાનું માવો હોય ને તો થોડું ઘી વધુ નાખવું પડે માવો પી જાય ને માવો શોષાઈ જાય ઈ પછી આવડું આપણે કાજુ બદામનો ભૂકો નાખ્યો ડ્રાય ફ્રૂટ તો ઈ પછી મિક્સ કરવાનું થઈ જાય જો આ બધું મિક્સ થઈ ગયું છે ને જો આ બધું મિક્સ થઈ ગયું છે પછી આની અંદર છે ને માવો એડ કરી દેવાનો માવો મને એવું લાગે બનાવટી આવતો જ માવો ઓરિજિનલ નહીં બનતા આટલા બધા નાખી દે બધું નાખી દે ક્યાં નાખી છે આટલું બધું
આ રીતના બધું મિક્સ કરી દેવાનું ભૂકો હમણાં તેલ છૂટું પડશે ને એટલે બધું અંદર મિક્સ થઈ જાય હું તો નાખી દઉં હમાઈ જાય કા બધી નાખી દે ને ખવાઈ જાય ઓમ નહીં ખાય આપણે નકર ડબલું ધોવાઈ જાય ને ડબલામાં પાછું ખજૂર પાક રહી જાય સમજી તું સમજી હા એ ડબલું ખાલી થયું ને એમાં પાછું ખજૂર ઇન્સ્ટન્ટ ડબલું છે ભરવા હજી આ એક વસ્તુ નાખવાની છું શું વરી ખમણ એ તો માથે હોય ને નાખવું આમાં તો નાખ્યું છે કા ઓલું નાખ્યું છે ખોટું નાખવું નહીં ના ઓલું ભૂકો કર્યો ને એમાં ખમણ નાખેલું એટલે હવે નો નાખ તો હાલે એમ હા એટલે લાડવા વાળી બહુ મહેનત લાગે કા આમાં હા જ્યાં સુધી આવે ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી છે ને હલાવ્યા રાખવાનું જો આમાં ઘી છૂટું પડવા માંડ્યું જો અને બધું મિક્સ થઈ ગયું જો એકદમ હવે છે ને આમાં છે ને હવે ખાલી ખમણનો થોડો ભૂકો નાખી દેવું અને પછી વાત શું લાડવા જો મસ્ત થઈ ગયું ને ત્યારે બંધ કરી દઈશું અને આ રીતના છે ને થઈ જાય ને પછી અંદર છે ને ખમણનો ભૂકો નાખી દેવાનો છે આ રીતના એટલે મસ્ત તમે ખાવ ને એટલે દાંતમાં ચોટે નહીં અને તમને ખાવાની મજા આવે અને પછી મિક્સ કરી દેવાનું કેટલા 500 ગ્રામ માવો લીધો ના રે ના 250 ગ્રામ 500 ગ્રામ ખમણ ઓલો લીધું તું આ ખજૂર અને 250 250 માવો અને 3-4 ચમચી ઘી અને 3-4 ચમચી ઘી અને 100 ગ્રામ ડ્રાયફ્રૂટ 100 ગ્રામ ડ્રાયફ્રૂટ એટલે તમારે ડ્રાયફ્રૂટ તો તમારે જેટલું ખાવું એટલું ના આમાં પડી જ જાય તમે જેટલું નાખવું એટલું નાખી શકે એટલે આપણે ભૂકો કર્યો તો આખું નાખવાનું હોય કે ભૂકો જ નાખવાનો હોય ના ભૂકો નાખાય ના કટ પીસ કરવા હોય કટ પીસ કરાય પાતળા પાતળા જેવું નાખવું હોય એવું આપણે દાંતમાં હલવાઈ ન જાય એટલે ભૂકો વધારે આવે એમ આ કોઈ ગઈઠાને ખાવું હોય ને તોય ખાઈ શકે એમ કોઈ દાંત વાળા તો એ બધું ભેગું કર્યું તો કેટલી કિલો થઈ ગઈ છે હા એટલું થઈ ગયું જો આ રીતના બધું મિક્સ કરી દીધું હવે આના છે ને લાડવા વાળતું જવાનું બસ તો ખમણ નાખતું જવાનું અને તે ખરવા દઈ પછી છે ને લાડવા વાળવાના તો એક થાળીમાં છે ને આવી રીતે ખમણ લઈ લેવાનું જો આમ પછી ખમણ વાળા લાડવા કરતા જવાના વાળતું જવાનું ગરમા ગરમ જ ગરમા ગરમ જ પછી ઠરી જાય ને પછી વરે નહીં એટલે જો આ રીતના તમારે ખમણ આવી રીતે તમને જેટલું ખમણ ભાવે ને જો આવી રીતે લાડુની વાળતું જવાનું ખમણ નાખતું જવાનું ચાલો જો આ બધી શિયાળામાં જ વસ્તુ સારી લાગે કા એમાં હું છે શિયાળ ઠંડક હોય ને એટલે એમાં ઘી નાખ્યું હોય ને એટલે ઘી એને જમાવા દેવું પડે અને આમાં ઘી વગર તો વસ્તુ બને નહીં અને ઘી છે ને શિયાળામાં જ જામે એટલે આ વસ્તુ છે ને શિયાળાની એટલે આ શિયાળામાં જ બધું બને ચીકી આપણે ચીકી લઈ આવ્યા રાજકોટી બતાવી ને પણ બતાવી રાજકોટી ખરીદી કરવા ગયા હતા આપણે બ્લોગ નતો બનાવ્યો ને હા રાજકોટ એટલે ટાઈમ નથી રહેતો એટલે ટાઈમ નતો એટલે બનાવ્યો નથી પછી કાલ વસ્તુ ખરીદી કરીએ કાઈ લો કાલ ગયા હતા રાજકોટ આવડા મોટા બનાવવાના લાડુ એક લાડુ ખાઈ લેવાનો ધરાઈ જાય ઠીક હા કડીક હાથ બગાડવા નહીં હા એક જ લાડવો ખાવાનો હોય પછી કે નંતા બનાવો ના બરાબર એક લાડવો પછી ઓલા બે લાડવા ખાવા પડે ને ખજૂર પાકતા બે લાડવા ખાવા પડે આ હે ને ક્યારે મળે પણ ક્યારે આપણે બધું નો મજા આવે શું નાખ્યું એ ખબર ન પડે હા કેવું ઘી નાખ્યું હોય હા અને આ તો ખબર પડે કે આપણે આપણું જ રાઈતા બનાવ્યું હોય ને એનો ટેસ્ટ કઈ જુદો જ હોય મહેનત કરી હોય ને એટલે જો આવી રીતે ઘી અંદર છૂટું પડે આટલું આપણે ઘી નહીં જાજુ નખાઈ ગયું ને કીધું ના ના આવા જ હોય આ પછી જામી જાય ને ઠીક હા મસ્ત બન્યા હે ચાલો વારી લે પેલા લાડવા ચાલો જો બની ગયા છે લાડવા આપડા જો આ છે માવા અને ખજૂરના લાડવા માવા અને ખજૂર તો તમે કોમેન્ટમાં જણાવજો તમને અમને માવા અને ખજૂરના લાડવા કેવા લાગ્યા બરોબર ને ખજૂર પાકના લાડવા બને ખજૂર પાક પણ એમાં કોઈ માવો ન નાખ્યો એમ અમુક જ નાખે હા આ એમના જ બને પણ આપણે માવા વાળા પહેલેથી બનાવ્યું એટલે માવા વાળા બનાવ્યા તો તમને અમારા કેવા લાગ્યા ની કોમેન્ટ જરાક કરી દેજો બરોબર ને ચાલો હવે લાડવા મૂકી દઈએ આપણે ઠેકાણે ઠરી જાય પછી ખાવાનું મજા રોજ એક લાડુ ખાવાનો અને આવે ને અમે લોહીનો જે ટકા ઓછા હોય એના માટે બહુ પણ તારે ક્યાં લોહીના ટકા ઓછા હોય કેટલું પીસ મારું કાઈ નહીં આ લોહીના ટકા જેને ઘટતા હોય ને એને વધારે શિયાળામાં વધારે જો બાયુને લોહીના ટકા ઓછા જ ન હોય એ જળનું લોહી જ પીતી હોય જાવ ને એવું ન હોય અમુક ઘટી જતા હોય ટકા તમને શું ખબર હવે તમને બતાવી દઉં જો આપણું શાક રેડી છે ખીચડી રેડી કરી નાખી છે
અને હવે બનાવવાની છે ખાલી ભાખરી. અને જો હવે બ્લોગનો એને અહીંયા જ કરશું, કેમ કે હવે હાઈટ પડી ગઈ છે અને દીવા બધી થઈ ગયા છે, પૂજા પાઠ થઈ ગયા છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર મહાદેવ.